નમસ્કાર દર્શક મિત્રો, હું મનીષા મહાતો આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ફરી એકવાર આપ સૌ દર્શકોનું સ્વાગત છે. બજેટ આજરોજ રજૂ કરવામાં આવ્યું છે નિર્મલા સીતારમણ દ્વારા, અને તેને લઈને જ આપણે વધુમાં ચર્ચા કરીશું. જો કે સવારથી જ લોકોની જે પ્રતિક્રિયા આવી રહી છે, ઘણા લોકો અત્યારે નિરાશ જોવા મળી રહ્યા છે. ઘણા અલગ અલગ સેક્ટરની વાત કરીએ તો સૌપ્રથમ રેલવે વિભાગ દ્વારા કહી શકાય તેમની પણ ઘણી બધી માંગણીઓ હતી, સ્વીકારવામાં નથી આવી રહી, તેમનામાં પણ અત્યારે હતાશા છે. બીજી તરફ ઘણા બધા સેક્ટર છે, ઇન્કમ ટેક્સમાં કોઈ પણ પ્રકારની અત્યારે છૂટછાટ કે ફેરફાર નથી કરવામાં આવ્યો, અને મુદ્દાઓની અત્યારે વાત કરવામાં આવે તો ઘણા બધા સેક્ટરોને આવરી લેવામાં આવ્યા છે. સૌથી વધુ જો નાગરિકોની અત્યારે વાત કરવામાં આવે કે તેઓને આ વખતે શું હશે, તો આ વખતે કંઈક એવું છે કે આગામી સમયમાં જે નોર્મલ પીપલની હું વાત કરી રહ્યું છું તો 25,000 કિલોમીટરનો હાઈવે બનાવવામાં આવશે, અને પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત કરીએ તો 80 લાખ અત્યારે મકાનો ફાળવવામાં, એટલે આગળનું આ કહી શકાય ફ્યુચર પ્લાન્સ છે. ઘણા બધા અત્યારે પ્લાન્સ તેમના દ્વારા કરવામાં આવ્યા છે. તે બધી જ બાબતો પર વિસ્તૃત માહિતી તો આપણે કરીશું. તે પહેલાં મેં આપ સૌને જણાવી દઉં કે અમારી સાથે આજ રોજ ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે ભરત ધર્મસિંહ, તેમની સાથે સમીર પરીખ, મનીષ બક્ષી, અભિષેક નાગોરી, સૌ કોઈ અત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. જો કે મેમને જણાવ્યું કે ઘણા બધા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. હવે પછી તે કૃષિ ક્ષેત્રે હોય કે બીજા બધા ક્ષેત્રની આપણે વાત કરી રહ્યા હોય, પરંતુ નાગરિકોમાં અત્યારે કોઈ ખુશી નથી જોવા મળી રહી આજના બજેટને લઈને, કારણ કે કંઈક એવું એમને મળ્યું નથી તેમનું માનવું છે. શું કહેશો તમે તેને લઈને? First of all, congratulations to Spark today to conducting such live seminar, live telecast, and we also thankful to the Spark today to give us an opportunity to be before all of you. વડોદરા શહેર માટે સ્પાર્ક ટુડે ઘણું સારું કામ કરી રહ્યું છે, અને લાઈવ ઇન્ટરેક્શન્સથી કરંટ જે કોઈ ટોપિક હોય તો એને લાઈવ કરીને ઘણા બધા લોકોને માર્ગદર્શન મળતું રહે છે. આજે ભારત સરકારના નાના પ્રધાન નિર્મલા સીતારમણજીએ સેકન્ડ ટર્મનું આજે એમનું ત્રીજું બજેટ રજૂ કર્યું પાર્લામેન્ટમાં. એક વસ્તુ નક્કી છે કે આ સરકારનું જે બજેટ જે પણ વર્ષો રજૂ થાય છે એમાં એક કન્સિસ્ટન્સી, જે પોલિસી મેટરો જે હોય છે એમાં કન્સિસ્ટન્સી રાખવી બહુ જરૂરી છે. ભૂતકાળમાં આપણે એવું કહેતા હતા કે બજેટમાં ઘણા બધા પ્રોવિઝન્સ કરવામાં આવે પણ એનું ઇમ્પ્લિમેન્ટ ન થાય, એટલે એને આપણે પોપ્યુલિસ્ટ બજેટ તરીકે ઓળખતા હતા. પરંતુ આપ જોશો તો આ બજેટમાં ને વર્ષના બજેટમાં છેલ્લા 6, 7, 8 વર્ષથી જે પોલિસી મેટર બની છે એનું ઇમ્પ્લિમેન્ટેશન ચોક્કસ થાય છે. જેમ કે આપણે શરૂઆતમાં કીધું કે 25,000 કિલોમીટરનો હાઈવેનું પ્રોવિઝન આ બજેટમાં કરવામાં આવ્યું છે, તો ચોક્કસ એ થશે જ, અને એનું પ્રોવિઝન એ પ્રમાણે જ કરવામાં આવે છે, અને એન્ટાયર ફાઇનાન્સનું જે બજેટ છે એ પ્રમાણે જ કરવામાં આવે છે. તમે કોઈ પણ ક્ષેત્ર જુઓ, એજ્યુકેશન જુઓ, હેલ્થકેર જુઓ, એગ્રીકલ્ચર જુઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ, પોર્ટ્સ જુઓ, તો એ બધામાં જ એમને એલોકેશન્સનું એમને એક આખું પ્રોવિઝન્સ કર્યું છે. આપણે નંબર કે સ્ટેટિસ્ટિક્સમાં ના જઈએ, પણ ઓવરઓલ જે પોલિસી મેટર આપણે કહી શકીએ એ આ બજેટનું એક ખૂબ ઉમદા અને ખૂબ ઉત્તમ પાસું છે. આપની વાત ચોક્કસ સાચી છે કે દરેક બજેટમાં દરેક વ્યક્તિની અપેક્ષા ઘણી બધી હોય છે, પરંતુ જેમ આપના પણ ફેમિલીમાં આપણે બજેટ જ્યારે બનાવીએ છીએ ત્યારે કોઈને કોઈ વસ્તુ તો રહી જતી હોય છે. એવી રીતે બની શકે કે આ બજેટમાંથી નાના કરદાતાઓ અથવા તો નાના મધ્યમ લોકો માટે કોઈ જ બીજું વિશેષ પ્રોવિઝન નથી કર્યું. અને હું એક દાખલો આપું, અને જો કદાચ કર્યું હોત તો એ ઘણું સારું રહેત. જેમ કે 2014માં ઇન્કમ ટેક્સની મહત્તમ મર્યાદા 2.5 લાખ રૂપિયા હતી. જો આપણે એને આજે ઇન્ફ્લેશન જોડે જોડીએ તો આજે કદાચ 5 લાખ રૂપિયા થઈ જાય. તો એક એવું કહી શકાય કે નાના પ્રધાને નાના કરદાતાઓ કે મધ્યમ વર્ગના કરદાતાઓ માટે કે મધ્યમ વર્ગના લોકો માટે થોડી ઘણી છૂટછાટ આપી હોત તો કદાચ દરેકને એવું લાગત કે ભાઈ અમને આ બજેટમાં કંઈક મહત્ત્વ આપવામાં આવ્યું છે. અધરવાઇઝ પોલિસી મેટર જોતાં, મેક્રો લેવલે જોતાં આ બજેટ એ આવનારા ભારત દેશની ઇકોનોમીને વેગવંતુ આપનારું છે એવું મારું ચોક્કસ માનવું છે. બિલકુલ, કારણ કે આપણા દેશમાં સૌથી વધુ મધ્યમ વર્ગીય લોકો રહેતા હોય છે, એ ધ્યાનમાં લઈને મારો આ પ્રશ્ન હતો. હા, તો હું પણ સમીરભાઈ જોડે સંમત થઈશ. અને એક વસ્તુ ચોક્કસ છે કે બજેટ આવે એટલે સામાન્ય કરદાતા, આમ આદમીને, નાના વેપારીઓને, MSME સેક્ટરને એક આશા હોય. પરંતુ આપ અને બધાને ખબર છે કે ગત વર્ષમાં કોવિડના કારણે અલગ અલગ પેકેજીસ આપી અને MSME સેક્ટરને ક્યાંક ને ક્યાંક બેનિફિટ આપેલો છે.
એટલે પણ કદાચ અત્યારે ડાયરેક્ટ બેનિફિટ નથી આપ્યો. અને ખૂબ અગત્યની વાત સમીરભાઈ કે જોઈને સંમત થાઉં છું કે કોઈ છૂપો કરવેરો નથી. આમાં કોઈ આડકતરો કોઈ પણ પ્રોવિઝન નથી કે તમારા એક કિસ્સામાંથી આપી અને બીજા કિસ્સામાંથી કાઢી લેવાની, એવી કોઈ જ વાત નથી. એક સ્પષ્ટ બજેટ છે, એક કહેવાય કે સ્ટેબલ બજેટ છે, એક કન્સિસ્ટન્ટ બજેટ છે. અને એને લીધે હું જે સામાન્ય કરદાતાઓ નિરાશ છે અત્યારે એમને જણાવવા માંગીશ કે નાણામંત્રીએ સરકારે કરદાતાઓનો આભાર માન્યો છે. કરદાતાઓને એમણે એક પ્રાધાન્ય આપ્યું છે, કરદાતાઓનો એક રેકગ્નિઝન આપ્યું છે કે તમારા કરના ચૂકવણીના પૈસાથી આ ભારત દેશની ગતિવિધિ આગળ વધી રહી છે, વિકાસ આગળ વધી રહ્યો છે. અને આ જે કર ચૂકવી રહ્યા છે એના રૂપિયો ક્યાંથી આવશે અને રૂપિયો ક્યાં જશે એનો પણ સ્પષ્ટ હિસાબ આપેલો છે. એટલે એક પ્રામાણિકપણે આવનારી 5 રાજ્યોની ચૂંટણીને પણ ધ્યાનમાં રાખ્યા વગર આ બજેટ આપ્યું છે. એટલે આ બજેટ ચોક્કસ કહી શકાય કે સામાન્ય નાગરિકની અપેક્ષાથી ઊણું ઉતરે છે. પરંતુ એઝ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એઝ એ સ્ટુડન્ટ ઓફ ઇકોનોમિક્સ, આ ખૂબ જ લાંબા ગાળાનું સ્પષ્ટ દિશા સૂચન ધરાવનારું સ્ટેબલ બજેટ છે. મનીષભાઈ, આપનો એક પ્રશ્ન રહે છે. આપણે ચૂંટણીની વાત કરી છે, કેમ દરેક વખતે બજેટને ચૂંટણીથી કરવામાં આવે છે? જો ચૂંટણીને ધ્યાનમાં નથી રાખ્યું તો સારી બાબત જ છે કે ચૂંટણીને ધ્યાનમાં નથી રાખ્યું ને રાખવું ન જ જોઈએ એમને. એબ્સોલ્યુટલી. તો એ કોઈ બહુ સારી બાબત નથી કરી લીધી કે ચલો રાજ્યની ચૂંટણી છે એટલે ધ્યાનમાં નથી રાખ્યું એટલે એમની વાહવાહી કરવાની. ના, વાહવા નહીં. એટલે હું એ જ કહેવા માંગુ, ચૂંટણી આવે છે એટલે કદાચ સમીરભાઈ કીધું એમ 5 લાખની લિમિટ કરી હોત, 10,000ની છૂટ આપી શક્યા હોત. પરંતુ એ પ્રામાણિક પ્રયાસ છે કે દર વખતે બજેટ આગળ સમીરભાઈ કે બજેટ આવે એટલે એનો એક અલગ ઉદ્દેશ હોય છે, અલગ અપેક્ષાઓ હોય છે. પરંતુ આ વખતે પ્રામાણિક અને ખૂબ કન્સિસ્ટન્સી ધરાવતો પ્રયત્ન છે, એને આપણે બિરદાવવો જોઈએ. એટલે મેં સ્વીકાર્યું પણ ખરું કે નાના કરદાતાઓની અને સામાન્ય આમ આદમીની અપેક્ષાથી કદાચ ઊણું ઉતરે છે. પરંતુ એ આમ આદમીને જ કીધું કે તમારા જે ટેક્સના પૈસાથી એનાથી ભારત દેશની ગતિવિધિ આગળ વધી રહી છે, એનો કરદાતાને આભાર પણ માન્યો છે. જી, અચ્છા, આ જે આપણે સંપૂર્ણ બિલકુલ આપણે અત્યારની જે બજેટની વાત કરી રહ્યા છે, 2047માં 50% વસ્તી ભારતની છે તે શહેરમાં રહેતી થઈ જશે. આગામી અત્યારે કહી શકાય 25 વર્ષ માટેનું બ્લુ પ્રિન્ટ છે. બીજી તરફ એક વધુ મહત્વની બાબત છે કે 80 લાખ મકાનો, પ્રધાનમંત્રી આવાસ યોજના અને ડિજિટલાઇઝેશન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે, શિક્ષણને લઈને, અને ગામડે ગામડે સુધી ઇન્ટરનેટ પહોંચાડવામાં આવશે. આવી ઘણી બધી બાબતોને આવરી લેવામાં આવી છે. પ્રશ્ન એ રહે છે કે શું ખરેખર આ બધું થશે? ગામડા ગામડા સુધી ઇન્ટરનેટ પહોંચાડવું, ડિજિટલાઇઝેશન કરવું, આમ વાતો ખૂબ જ મોટી છે, આપ સમજી રહ્યા હોય તો. હા, એકચ્યુઅલી પાછલા બજેટ જે પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ થયેલા છે એ પ્રમાણે જોઈએ તો લાગે છે કે ગવર્મેન્ટ અપેક્ષાઓ જે છે એ પૂરી પાડી શકશે. એકચ્યુઅલી આપણને એવું શા માટે લાગે છે કે બજેટ કોમન માણસને એક્સેપ્ટેબલ અથવા એ લોકો માટે નથી બરોબર? કારણ કે કોરોનાની વૈશ્વિક મહામારી પછી ઇન્ડસ્ટ્રીના ઘણા બધા એક્સપેક્ટેશન હતા. ફોર એક્ઝામ્પલ, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી હતી, દે વેર એક્સપેક્ટિંગ કે એમને થોડી રાહત મળે તો ત્યાં એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય. અત્યારે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે, ગાર્મેન્ટ છે, પછી હોટલ ઇન્ડસ્ટ્રી છે, આ બધામાં કંઈક પ્રોબ્લેમો વૈશ્વિક મહામારીને લીધે ઊભી થયેલી છે. અને દરેક ઇન્ડસ્ટ્રી એવું એક્સપેક્ટ કરે છે કે ગવર્મેન્ટે આ બજેટ થ્રુ એમને થોડુંક એ ઇન્ડસ્ટ્રીને થોડીક ગતિ આપવી જોઈતી હતી, જેમાં કદાચ આ બજેટ થોડું ઊણું પડે. કારણ કે એવા કોઈ સેક્ટરને ધક્કો આપવા માટે એમાં કોઈ ખાસ પ્રોવિઝન નથી, જેથી મને એમ લાગે છે કે કદાચ એમાં થોડુંક અસર એવું નથી લાગી રહ્યું કે ખૂબ વધારે જ સરળ બજેટ બનાવી દીધું છે? ના, એવું પણ નથી. સ્પષ્ટ છે, વધારે સરળ જ છે, એ ટ્રાન્સપરન્ટ છે. મને એમ લાગે છે ટ્રાન્સપરન્ટ છે. પરંતુ જે સમયે આ બજેટ આવેલું છે ત્યારે થોડું પ્રગતિશીલ બજેટ રહ્યું હોત તો પ્રધાનમંત્રીશ્રીનું જેવું રીતે અપેક્ષા હતી કે ઇન્ડિયા ટોપ ઉપર પહોંચી શકશે, બિલકુલ અત્યારની જે પરિસ્થિતિ છે એમાં આપણે સૌથી આગળ ઊભા રહી શકશું, એ થોડુંક
ક્વેશ્ચનેબલ લાગે છે. એટલે થોડીક તો કહી શકાય કે આ બજેટમાં ઘણી બધી ચર્ચાઓ છે, થોડીક નહીં ઘણી બધી છે, આપ થોડીક કહી રહ્યા છો. આપ જણાવો છો એક મહત્વનો મુદ્દો મને એ પણ લાગે છે કે 60 લાખ નોકરી આપવામાં આવશે. શું કહેશો આ બાબત? લોકો હાઇલાઇટ કરી રહ્યા છે અને લગભગ મારા મંતવ્ય પ્રમાણે કહીશ કે મારા માટે મહત્વનો મુદ્દો છે 60 લાખ નોકરી અપાશે. સૌથી પહેલાં તો એક ક્લેરિફિકેશન આપીશ કે આપને જે બજેટને એનાલાઇઝ કરવાનો સિંગલ પેરામીટર ડિસ્કસ કરીએ છીએ, ટેક્સ રેટ્સમાં છૂટ નહીં આપી, તો એ બહુ રોંગ પેરામીટર છે. જે નોકરીઓનો સવાલ છે, નવી નોકરીઓ પેદા કરવાનું, તો નોકરીઓ ક્યારે પેદા થશે? જ્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટર આગળ વધશે, નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ લાગશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રૂવ થશે. તો આપણે ઓવરઓલ જે બજેટને જોઈએ તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરને જે મેક ઇન ઇન્ડિયાનો ગવર્મેન્ટનો મિશન છે એના પર ભાર મૂકવામાં આવ્યો છે, બહુ ભાર મૂકવામાં આવ્યો છે. અને એના લીધે જે ડિફરન્ટ પેરામીટર્સમાં, ડિફરન્ટ લોઝમાં જે ચેન્જીસ કર્યા છે કે ઇન્વેસ્ટમેન્ટ એટ્રેક્ટ થાય, ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ એટ્રેક્ટ થાય, એના માટે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર ગવર્મેન્ટ કામ કરી રહી છે. ટેક્સ લોઝને ફરી વધારે સિમ્પ્લિફાઈ કરવામાં આવ્યો છે. ટેક્સ લોઝમાં ભલે ટેક્સ રેટ્સ ના ઓછી કરી હોય, પણ આઈ વુડ ઓલ્સો લાઈક ટુ મેન્શન કે ટેક્સ હેવન્સને બાજુમાં રાખીએ તો જે કન્ટ્રીઝમાં ઇન્કમ ટેક્સ છે એમાં વન ઓફ ધી લોએસ્ટ ટેક્સ રેટ્સ આપની કન્ટ્રીમાં છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નવી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ માટે 15% કન્સેશનલ ટેક્સ રેટ છે, જેની લિમિટ પણ ગવર્મેન્ટ કમેન્સમેન્ટ ઓફ પ્રોડક્શનની જે લિમિટ છે. એટલે તમે બીજા દેશોથી કમ્પેર કરી રહ્યા છો. તો એ કમ્પેરિઝનમાં શું છે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ આવશે અને ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટને પણ એટ્રેક્ટ કરવા માટે નવા પ્લાન્ટ છે. 31 માર્ચ 2023 સુધીની પહેલાં લિમિટ હતી, હવે 1 વર્ષ કોરોનાના લીધે વધારી છે. એટલે કોઈ પણ નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ નાખશે અને પ્રોડક્શન 31 માર્ચ 2014 સુધી ચાલુ કરશે તો એને 15% કન્સેશનલ ઇન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ રેટ લાગશે. તો એવા બધા સ્ટેપ્સથી એમ્પ્લોયમેન્ટ ડેફિનેટલી વધવાનું છે. તો આપને જે બજેટને ઇન્ડિવિજ્યુઅલ પ્રોવિઝન્સ કરતાં ઓવરઓલ એનાલિસિસ કરવું જોઈએ કે કઈ વસ્તુનો ક્યાં ઇમ્પેક્ટ આવશે. તો ગવર્મેન્ટ પણ મેક્રો લેવલ પર એક હોલિસ્ટિક રીતે વિચારે છે અને આ બાબતમાં આઈ થિંક કે બજેટ બહુ સારું છે કે જે ઇકોનોમિક સુપર પાવર બનાવવાનો ટાર્ગેટ છે ગવર્મેન્ટનો, તો એ બજેટ ડેફિનેટલી ફ્યુચરિસ્ટિક છે અને એ લાઇન પર ગવર્મેન્ટે જાહેર કર્યો છે. તો ડેફિનેટલી નોકરીઓ ક્રિએટ થશે. અને બડે વડોદરાની આજુબાજુમાં આપણે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જોઈએ તો આપે ઓબ્ઝર્વ કર્યું હશે કે કોરોના પછી બરોડાની આજુબાજુના બધા ઇન્ડસ્ટ્રીયલ લેન્ડ્સની પ્રાઇસ વધી છે, કારણ કે ઘણો બધો ઇન્વેસ્ટમેન્ટ પ્રેક્ટિકલી એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વી હેવ ઓબ્ઝર્વ કે ગ્રાઉન્ડ લેવલ પર નવી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ આવી રહી છે. એટલે જે MSME સેક્ટર છે દેટ ઇઝ ઓલ્સો ધ લાર્જેસ્ટ એમ્પ્લોયર ઇન ઇન્ડિયા. તો બધા સેક્ટરને જે બૂસ્ટ આપવામાં આવ્યો છે તો ડેફિનેટલી એમ્પ્લોયમેન્ટનો ટાર્ગેટ પૂરો થશે. અચ્છા, થોડો મુદ્દાથી મેં બીજા તરફ જવા માંગીશ. આપે એવું કીધું કે બીજા દેશ કરતાં આપણા દેશમાં સારું છે ઇન્કમ ટેક્સની. આપણે જે દરેક વખતે ડિમાન્ડ કરીએ છીએ ટેક્સ રેટ્સમાં ટેક્સ રેટ્સ રિડ્યુસ કરો, તો આઈ વોઝ કમ્પેરિંગ કે જે કન્ટ્રીઝમાં ઇન્કમ ટેક્સ લાગુ છે, ટેક્સ હેવન્સ જે છે, જે પનામા આઇલેન્ડ્સ હોય કે દુબઈ હોય જ્યાં ટેક્સ જ નથી, એના સાથે ના કમ્પેર કરીએ. બટ જે કન્ટ્રીઝમાં ઇન્કમ ટેક્સ છે એમાં વન ઓફ ધ લોએસ્ટ કોર્પોરેટ ટેક્સ રેટ્સ આપની ત્યાં છે. અને જે રીતે મેં હમણાં ડિસ્કસ કર્યું કે જે નવી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ માટે 15%ની રેટ છે, દેટ ઇઝ લોએસ્ટ ઇન વર્લ્ડ. અને એટલે જ અહીંયા લોકો બેરોજગાર છે. બેરોજગારી જ્યારે અમે તો કોઈ પણ કંપની માટે જ્યારે એમ્પ્લોઈઝ શોધીએ છીએ ત્યાં કોઈ મળતું નથી. એટલે વી હેવ નોટ એ એક્ટિવ અનએમ્પ્લોયમેન્ટ, દેર ઇઝ અ પાસિવ અનએમ્પ્લોયમેન્ટ. ઘણા બધા જે ગવર્મેન્ટ જે સ્કિલ ઇન્ડિયા પર જે કામ કરે છે, સો we have passive unemployment. It is not that all people are unemployed, but they may not be getting job which they like. એવું આપણે નથી કહી રહ્યા કે બધા જ અહીંયા અનએમ્પ્લોયડ છે, એવું બિલકુલ નથી. પરંતુ હમણાં પણ એક કદાચ સર્વે આવ્યો હતો કે અમીરો વધુ અમીર થયા છે અને ગરીબો વધારે ગરીબ થયા છે. આ એક સર્વે હતો, એ જ હું આપને જણાવી રહ્યું છું. અને અનએમ્પ્લોયમેન્ટનો રેટ આપણા ત્યાં વધારે છે. એવું નથી કહી રહ્યા કે બધા જ લોકો અહીંયા કોઈની પાસે જોબ નથી, એવું નથી, પરંતુ તે વધી રહ્યો છે. કોરોનાની પરિસ્થિતિ છે એને આપણે એવું ન કહી શકાય કે કોરોના છે એટલે પહેલેથી પણ અહીંયા એવું થઈ રહ્યું છે. ત્યારે તો વાત થઈ છે ને કે 60 લાખ નોકરી આપશે, નહીં તો આ વાત આની અંદર આવત જ નહીં. એટલા માટે હું કહી રહી છું ઇકોનોમિક ઇનઇક્વાલિટી ફેક્ટ છે ઇન્ડિયન ઇકોનોમીમાં. અને ઇન પોસ્ટ કોરોના ઓલ્સો દેર વોઝ સર્વે
in India, જી rich people have become richer and poor have become poorer. That is also a fact. બટ જે આપણે બજેટની પોલિસીઝ જોઈએ, જે ગવર્મેન્ટ જાહેર કર્યું છે, ઇન્ટેન્શન દેટ ઇઝ ટુ રિડ્યુસ દેટ ગેપ બિટવીન રીચ એન્ડ પુઅર, જે ઇકોનોમિક ઇનઇક્વલિટી છે. અને જેવી રીતે ધરમસિંહ સાહેબ ડિસ્કસ કર્યું કે જે ગવર્મેન્ટ પોલિસીઝનો ઇમ્પ્લિમેન્ટેશન છે હા એ જ હું કહું છું કે થાય છે એ ઇમ્પ્લિમેન્ટ થાય ગ્રાઉન્ડ છે લેવલ પર ઇમ્પ્રૂવ થયું છે એન્ડ જી. દેટ ઇઝ ઇમ્પ્રુવિંગ ધી સિચ્યુએશન ઓફ રિડ્યુસિંગ ધ ગેપ બિટવીન રીચ એન્ડ પુઅર. And if you have visited villages, I also belong to a small village. જી Now every household has a bike, TV, mobile, and due to government's affordable housing schemes in villages, they are giving grants to build houses. So now people are building pakka houses also in villages. So situation is improving. Thing is there, problem is there, but only thing the government policies are improving this situation. નહીં, થોડું તો હવે થવું જ જોઈએ ને, એવું તો નથી કે Definitely. બિલકુલ જ એવું રહી જાય. એટલે તમે કહી રહ્યા છો કે બજેટની- થોડું ગામડામાં એ તો થોડું તો થશે જ. આ બજેટની આંખે ઉડીને જે વાત કરે કે સરાહના કરવી પડે એ જ છે કે કન્સિસ્ટન્સી લેવલથી જી. ગવર્મેન્ટે બહુ સ્પેસિફિક એલોકેશન કર્યા છે કે ભાઈ રોડ રસ્તામાં અમે આટલું એલોકેશન કરીએ છીએ, જી, વીજળી લગભગ- પાણીમાં આટલું એલોકેશન કરીએ છીએ, હા. શિક્ષણમાં અમે આટલું એલોકેશન કરીએ છીએ, હેલ્થ કેર ક્ષેત્રે આ કરીએ છીએ, ઇવન ઈ લર્નિંગ માટે અમે ટીવી ચેનલ્સને અને બધાની જે સાથ વસ્તુ લઈને સુધી કર્યા અમે છે. પહોંચવાનો પ્રયત્ન કરીશું. શિક્ષણ હશે, આપણો વિદ્યાર્થી આપણો યુવાન શિક્ષિત હશે તો ડેવલપમેન્ટ થશે. એટલે ઓવરઓલ પ્રયત્ન જોવા જઈએ તો ગવર્મેન્ટનો પ્રયત્ન એ છે કે અત્યારે હું 2-5% ટેક્સ રેટ કોઈકનો ઓછો કરી અને શોર્ટ ટર્મ બેનિફિટ નહીં પણ લોંગ ટર્મ બેનિફિટમાં આ જે ટેક્સ નાના કરદાતાઓ પણ આપે છે એનો રૂપિયાનો હિસાબ છે, એનું બજેટનું એલોકેશન છે અને જે આપે કીધું એ પ્રમાણેનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે ચોક્કસ સરાહના કરવી જોઈએ કે ઇમ્પ્લિમેન્ટેશન બાય એન્ડ લાર્જ છેલ્લા 5-7 વર્ષમાં ઇમ્પ્લિમેન્ટેશન જે ગવર્મેન્ટના એક્સપેન્ડિચરનું છે એ ખૂબ જ સારી રીતે થઈ રહ્યું છે. એનો દાખલો જે અભિષેકભાઈએ કીધું એ પ્રમાણે અત્યારે ગુજરાતમાં લગભગ કોઈ એવું ગામડું નથી કે જે રોડ જોડે કનેક્ટેડ નથી. ગુજરાતના લગભગ કોઈ ગામડામાં એવું નથી કે જ્યાં વીજળી નથી કે જ્યાં પાણી નથી. ના ના હા. 2-3%, 4-5% છોડી દો. એટલે કોઈ જ એ નહીં. see, 100% you can't say, આપણે 100%. એનો જે ગેપ જોઈએ, હા. ગેપ એનાલિસિસ તો કે જે બરાબર છે. ગેપ 5 વર્ષ પહેલા હતી જી. કે ગેપ એ 5 વર્ષના સ્પીડમાં છે તો હવેના 5 વર્ષનું બજેટ છે કે હવેના 5 વર્ષમાં હું ચોક્કસ કહીશ કે મોદીજીએ અથવા નિર્મલા સીતારામનજીએ આપણે રિકલેક્ટ કરીએ તો કીધું હતું કે 2022માં હોમ ફોર એવરીવન 2022નો વાયદો હતો, ચોક્કસ એ નથી પૂરો થયો. પણ અત્યારે સંનિષ્ઠ પ્રયત્ન છે, પ્રામાણિક પ્રયત્ન છે કે એવું પણ નથી બધાને અમે 2023માં આપીશું. 80 લાખ ઘર એટલે કશું ન કહેવાય, પણ 80 લાખ ઘર આવતા વર્ષે આપીશું. હું તો કહું છું 5 વર્ષ સુધી પણ આ રીતનું બજેટ એલોકેશન અને એનો ખર્ચો વ્યવસ્થિત બધા સેક્ટરમાં થાય તો 25 વર્ષની વાત આપણે હમણાં ન કરીએ જે નાણામંત્રીએ કરી છે, પણ 5 વર્ષ સુધી પણ આ જ રીતથી, આ જ સ્પીડથી, આ જ સંનિષ્ઠ પ્રયત્નથી જો ભારતમાં જે પણ ખર્ચા એલોકેટ થયા છે જે તે ક્ષેત્રમાં એ વાપરવામાં આવશે તો ચોક્કસ આપણે જે 5 ટ્રિલિયન ઇકોનોમી તરફનું એક સ્વપ્ન આપણા બધાનું છે એ ચોક્કસ આપણે અચીવ કરી શકીશું. બિલકુલ. અચ્છા, એક મારે વાત તમારેથી કહેવાની રહી. આપણે જ્યારે વાત કરી જ રહ્યા છે નોકરીઓની, સવારે જ મારો એક વાતચીત થઈ શરીફ ખાન પઠાણજી સાથે રેલવે બાબતે. એમનું એવું કહેવું છે કે ઘણી બધી જગ્યાઓ ખાલી છે પરંતુ ભરતી નથી કરવામાં આવી રહી. સો આ વસ્તુ છે કે જગ્યાઓ ખાલી છે તેમ છતાં ભરતી નથી થઈ રહી. જો થાય તો ઘણા લોકોને રોજગારી મળી શકે છે. એ ફેક્ટ બોલ્યા છે. સો આવું પણ અત્યારે છે આપણા દેશમાં. સી બેઝિકલી જે એમ્પ્લોયમેન્ટની જે વાત છે, હું થોડો નંબર પર જઉં તો બજેટમાં એકદમ લોકોને આંખે ઉડીને વળગે નહીં, પરંતુ એક જ હું પોઈન્ટ કહું તો આપણે દેશની આવકના બજેટમાં મેક્સિમમ ખર્ચો ડિફેન્સ માટે છે. અને આ વખતે બજેટમાં આપ જોશો તો ડિફેન્સમાં જે બજેટ છે એના 68% ઓફ ધ મની that will be procure manufactured in India. તો જ્યારે ₹1 બજેટ ડિફેન્સનું હોય ને એમાંથી 68 પૈસા જો લોકલ જ વપરાવાના હોય, એનું મેન્યુફેક્ચરિંગ થવાનું હોય તો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે કેટલી બધી જોબ ઓપોર્ચ્યુનિટી થશે. આવા કઈ એક્ઝામ્પલ છે. આપની વાત સાચી છે, રેલવેની આજુબાજુ ઘણી બધી સ્પેર જગ્યા છે અને એટલે આઈ મીન રિક્રુટમેન્ટ ઘણી બધી બાકી છે, પણ ધીસ ઇઝ અ પ્રોસિજર અને ઓવરનાઇટ નથી થતું. ધેર ઇઝ એન એટેમ્પ્ટ.
કોઈ પણ બજેટમાં જે કંઈ પોલિસી આપવામાં આવે છે એનો એટેમ્પ્ટ ઓનેસ્ટલી થાય છે કે કેમ. તો હું એક જ બીજો એક્ઝામ્પલ આપું આપને કે કોરોના પેન્ડેમિકમાં જે હેલ્થ કેરમાં જે લાસ્ટ યર બજેટ જે આપ્યું હતું, યુ કેન અન્ડરસ્ટેન્ડ કે આજે આપણે આટલી મોટી 130 કરોડ 140 કરોડની વસ્તીમાં ઓલમોસ્ટ વી હેવ ક્રોસ 100 કરોડ્સ ઇન વેક્સિનેશન વિચ ઇઝ નોટ ઇવન એટેમ્પ્ટ બાય ધ ફુલ્લી ડેવલપ કન્ટ્રીઝ લાઇક USA. સો દેટ ઇઝ અ પ્લસ પોઈન્ટ ફોર અસ કે અને તમે જોજો તો એક સામાન્ય નાગરિકને પણ ત્રીજો બુસ્ટર ડોઝ એલિજિબલ થયો હોય તો ઘેરે ફોન આવે છે, ડૉક્ટર આવે છે કે તમે આ બુસ્ટર ડોઝ લઈ લો. સો વોટ ઇટ ઇન્ડિકેટ્સ? It indicates that government is honestly they are doing positively for the benefit of the people of India. Ultimately, we people should also take forward this country. It is, see, આપણે કહીએ છીએ બે હાથે જ તાળી પડે અને ચોક્કસ મેં જેમ મારા શરૂઆતમાં કીધું કે નાના મધ્યમ વર્ગના માણસો ચોક્કસ જે આપ કીધું ને ગેપ બહુ મોટી થતી જાય છે, દેટ ઇઝ 100% શ્યોર. અને તમે જુઓ તો આ જે બજેટમાં જે મોટે ભાગે એલોકેશન્સ થાય છે એગ્રીકલ્ચર, રૂરલ, હાઈવે પ્રોજેક્ટ્સ જે બધા થાય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો અલ્ટિમેટલી શું છે, નાના નાના માણસોને રોજગારી મળવાની છે, લોકલ રૂરલ ડેવલપમેન્ટ થવાનું છે, એગ્રીકલ્ચર ક્ષેત્રમાં ડેવલપમેન્ટ થવાનું છે, તો અલ્ટિમેટલી બેનિફિટેડ ટુ ધ કોમન પીપલ ઓફ ઇન્ડિયા. એટલે બજેટમાં એક ઓનેસ્ટલી પ્રયાસ થયો છે અને થતો રહ્યો છે એવું મારું ચોક્કસ માનવું છે. નહીં, તમે આ બધા જ જવાબ આપી રહ્યા છો, સ્વાભાવિક છે, આપ સારા વક્તા છો, પરંતુ મારો પ્રશ્ન એ છે, પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં પણ એનું કંઈક ઉપજ નથી મળી રહી. મારો પ્રશ્ન એ છે, પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, આ વખતનું બજેટ કહો, તમે પાછલા વખતનું બજેટ કહો, તેમ છતાં પણ લોકોને મળી ક્યાં રહ્યું છે? આપણા યંગસ્ટરની હું વાત કરી લઉં તો યંગસ્ટરને આઉટ ઓફ ઇન્ડિયા જવું છે, ત્યાં જઈને કમાવવું છે, પોતાના પરિવારને છોડીને એટલે જવા માંગે છે કારણ કે તેમને ત્યાં એમનું સિક્યોર લાગે છે ભવિષ્ય. તો શા માટે? એકચ્યુઅલી જે પરિસ્થિતિમાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, તમે એને થોડીક પાછળની ભૂમિકા જોઈએ કે ઇકોનોમી વોઝ કોરોનાથી ગ્રસ્ત હતી, બીજું કે બધી બાજુ વોર જેવી સિચ્યુએશન છે. હવે એ પરિસ્થિતિમાં કોઈ પણ નવા ટેક્સીસ નાખ્યા વગર એ તો નથી અને કોઈ પણ વધારેનો બોજ નાખ્યા વગર ઇન્ડસ્ટ્રીને એક આગળ ખેંચવાનો પ્રયત્ન કરેલો છે, જે મને લાગે છે કે ઘણા હદ સુધી આ બજેટ સક્સેસફુલી કરી શકશે. કારણ કે એમાં એક ઓનેસ્ટ એફર્ટ્સ દેખાઈ રહ્યા છે કે દે વોન્ટ ટુ વર્ક અને ઇન્ડિપેન્ડન્ટ, એટલે લોકોને નોકરીઓ પોતાની મળે જનરેટ થાય એવો એક પ્રયત્ન આમાંથી કરવાનો પ્રયત્ન ડેફિનેટલી થયેલો છે. જે યુવાનોની રોજગારીની વાત કરી તો હું ચોક્કસ કહેવા માંગીશ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં યુવાનો માટેની જે આ સ્કીમ છે અને સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં પણ જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વાત કરી 1 વર્ષ વધાર્યું, એમ સ્ટાર્ટઅપ ઇન્ડિયા માટે પણ જે એનો બેનિફિટ ગવર્મેન્ટે આપેલો છે જે બેઝિકલી યુવાનો માટે, એનો પણ 1 વર્ષનો સમયગાળો વધાર્યો છે, 22 થી 23 કરવામાં આવ્યો છે. એટલે આનાથી ચોક્કસ બેનિફિટ થઈ રહ્યો છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા. અને તમે જે રોજગારીની વાત કરીએ તો હું ચોક્કસ કહેવા માંગીશ કે છેલ્લા 5 વર્ષનું ફરી આપણે તપાસીએ તો ધેર ઇઝ અ રિવર્સ બ્રેન ડ્રેન હતું, આજે ઇટ ઇઝ અ રિવર્સ બ્રેન ડ્રેન. આપણા જે ટેકનિકલી સાઉન્ડ, આઈ એમ વેરી ક્લિયર, ટેકનિકલી જે સાઉન્ડ આપણા યુવાનો છે એ યુવાનો ઇન્ડિયા પાછા આવી રહ્યા છે. આ પણ એક ફેક્ટ છે. અને બીજો એક દાખલો આપું, ગઈકાલે કે પરમ દિવસે અમેરિકાએ પોતાની વિઝા પોલિસી બદલી છે અને જે સ્ટાર્ટઅપ અમેરિકામાં કરવા માગતા હોય એ લોકો માટેના સ્પેશિયલ કાઇન્ડ ઓફ વિઝા અમેરિકાએ ડિક્લેર કર્યા પરમ દિવસે. They wanted to attract our youth. They wanted to attract Indian youth. They wanted to attract other nation youth. એટલે આપણા યુથને દરેક જગ્યાએ એટ્રેક્ટ કરવા માગે છે. એટલે પછી એમાં તો કોઈક વાર યુથ હેઝ ટુ ડિસાઇડ, મારે નક્કી કરવાનું કે મારે ઇન્ડિયામાં રહેવું છે, મને ઇન્ડિયામાં વધારે બેનિફિટ ફાયદો છે કે મારે અમેરિકામાં છે. ક્યાંક ને ક્યાંક એ ડિસિઝન યુથ લેતા હોય એ સ્વાભાવિક છે. બાકી ભારતના યુવાનો માટે, રોજગારી માટે, સ્ટાર્ટઅપ માટે, એ લોકોના ધંધા માટે, MSME સેક્ટરમાં એ લોકો બિઝનેસ ચાલુ કરો તો એના લોનના જે ક્રાઇટેરિયા છે, એના ઇન્ટરેસ્ટના ક્રાઇટેરિયા છે, એના ઇન્કમ ટેક્સના બેનિફિટ છે, એ બધું જોતાં ભારતમાં યુવાનો માટે સારામાં સારી તક છે.
હવે એ તક ઝડપથી આપણા હાથમાં છે. હું કાયમ કહું છું કે ગવર્મેન્ટનું કામ વેપાર કરવાનું નથી. ગવર્મેન્ટનું કામ પોલિસી કરી અને પોલિસી આપવાનું છે. ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેટ ગવર્મેન્ટ લોકલ બોડીઝ કરે અને એનો બેનિફિટ લેવાનું કામ આપણું છે, યુવાનોનું છે, એન્ટરપ્રેન્યોર્સનું છે. અત્યારે ભારતનો એન્ટરપ્રેન્યોર આર રિયલી વી શુડ સેલ્યુટ ધેમ. ભારતના એન્ટરપ્રેન્યોર્સ જે કામ કરી રહ્યા છે એમાં 100% ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટની નીતિ, ગવર્મેન્ટની પોલિસી, કન્સિસ્ટન્ટ પોલિસી જે આપણે વાત કરી રહ્યા છે એનો ભાગ છે. અને એટલે અત્યારે ઇન્ડિયન ઇનકોર્પોરેટ્સ આર ગ્રોઈંગ. જે આપણે વાત કરી અનએમ્પ્લોયમેન્ટના એક આંકડા, જો તો ખાલી આંકડા કરીશું તો બરાબર છે, પણ બાકી વસ્તીની દ્રષ્ટિએ આંકડા જોઈશું, બીજા દેશની દ્રષ્ટિએ આંકડા જોઈશું, લાસ્ટ કમ્પેરિઝન કરશું તો આપણે વી આર બેટર ઓફ. અચ્છા, શું મેસેજ આપશો આપ લોકોને? આઈ વિલ ટેલ ધ મેસેજ દેટ જે બજેટ ઉપર આપને ઓપિનિયન ફ્રેમ કરીએ છીએ, સો વી શુડ નોટ ફ્રેમ ઇટ ટુ અર્લી, બિકોઝ દેર ઇઝ લોટ ઓફ રીડિંગ બિટવીન ધ લાઇન્સ. જી, જે મેડમ રજૂ કરે છે બજેટ, ત્યારે એ જે બોલે છે એ એકચ્યુઅલ બજેટ પ્રપોઝલ્સનો 10% હોય છે. ઇટ ઇઝ લાઇક અ આઇસબર્ગ, જે હિમખંડ હોય છે, 10% દેખાય છે. તો આપણે ઓવરઓલ બજેટને સ્ટડી કરીને અને એક હોલિસ્ટિકલી એમને અન્ડરસ્ટેન્ડિંગ કરીને આપની ઓપિનિયન આપવી જોઈએ. અને એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક મેડમ જે ડિસ્કસ કરવાનું રહી ગયું, અને એને ડિસ્કસ કર્યા વગર આપની બજેટની ચર્ચા અધૂરી રહી જશે, જી. એ છે ક્રિપ્ટો કરન્સીનો, જે હા. આપે પૂછ્યું નહીં. જે આઈ થિંક it is- તમે વાત કરી હતી હા. કે 30% એના ઉપર લેવામાં આવશે. ટેક્સ કરતાં જે સૌથી મોટો ડેવલપમેન્ટ છે કે જે ગવર્મેન્ટે ઇન્ટેન્શન જાહેર કર્યું છે કે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી હેવિંગ અ હ્યુજ ઇમ્પેક્ટ ઓન વર્લ્ડ ઇકોનોમી. સો ગવર્મેન્ટે એ ઇન્ટેન્શન જાહેર કર્યું છે કે ગવર્મેન્ટ ઇઝ નોટ ગોઈંગ ટુ બેન ક્રિપ્ટો કરન્સી, દે આર ગોઈંગ ટુ રેગ્યુલેટ. એટલે દે વિલ નોટ બેન બટ દે વિલ રેગ્યુલેટ ક્રિપ્ટો કરન્સી. અને આરબીઆઈ એ ગવર્મેન્ટ તરફથી, આરબીઆઈ તરફથી ડિજિટલ રૂપી લઈને આવશે, વિચ વિલ બી બ્લોકચેન બેઝડ ક્રિપ્ટો કરન્સી. અને ગવર્મેન્ટ એ માર્કેટને રેગ્યુલેટ કરવા માંગે છે, અને ટેક્સેશન ઇઝ વન ઓફ ધ મેજર ટુ રેગ્યુલેટ ધીસ. અને એના સિવાયના ઘણા બધા મોનેટરી અને ફિસ્કલ પોલિસીઝ હોય છે જે ક્રિપ્ટો કરન્સી, વન્સ આરબીઆઈ કમ આઉટ વિથ ધ ક્રિપ્ટો કરન્સી તો ગવર્મેન્ટ લઈને આવશે. અને દેટ વિલ બી હેવિંગ અ સિક્યોર ટ્રેડિંગ એન્વાયરમેન્ટ. ઇટ વિલ ક્રિએટ સિક્યોર ટ્રેડિંગ એન્વાયરમેન્ટ ફોર ટ્રેડિંગ ઇન ક્રિપ્ટો કરન્સી ઇન ઇન્ડિયા. અને ઇન્વેસ્ટર્સનો લોસ થવાનો જે રિસ્ક છે એ ઓછો થશે. સો દેટ ઇઝ અ મેજર ડેવલપમેન્ટ વિચ હેપન ટુડે. સો આઈ વિલ ટેલ ધ મેસેજ દેટ બજેટ ઇઝ ફ્યુચરિસ્ટિક. અને જે મેડમ કહ્યું છે કે પ્રયત્ન થાય છે પણ રિઝલ્ટ નથી આવતા. પ્રયત્ન જે મારા મિત્રોએ ડિસ્કસ કર્યું છે બહુ સિરિયસ પ્રયત્ન છે. અને જે આટલી મોટી ઇકોનોમી પણ જે ઇમ્પેક્ટ છે એને દેખાવામાં ટાઈમ લાગે છે. એટલે વી હેવ ટુ વેટ વિથ પેશન્સ, બટ વી આર મૂવિંગ ઇન રાઇટ ડાયરેક્શન. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ વી વિલ રીચ ધ ડેસ્ટિનેશન સિન્સ વી આર મૂવિંગ ઇન રાઇટ ડાયરેક્શન. થેન્ક યુ. કરન્સીની વાત કરીએ તો હું એક જ વસ્તુ એડ કરીશ કે અત્યારે બધાના મનમાં એક મૂંઝવણ હતી કે આ ઇલીગલ છે, લીગલ છે, ઇનલીગલ છે. તો આજથી એક વસ્તુ બહુ ક્લિયર થઈ ગઈ કે ઇટ્સ નોટ અ લીગલ ટેન્ડર, ઇટ્સ નોટ અ લીગલ કરન્સી, પરંતુ એનું ટ્રાન્ઝેક્શન આપણે કરીશું તો ગવર્મેન્ટે આજે સ્પષ્ટ કીધું કે 30% ટેક્સ આપી દો. ઇટ મીન્સ ઇટ ઇઝ લીગલ. એઝ ફાર એઝ ધી ઓપરેશન ઇઝ કન્સર્ન, બેકઅપ બાય ધ આરબીઆઈ ઇઝ કન્સર્ન, એ અભિષેકભાઈ કીધું આવશે. એની પર બીજું એક પ્રોવિઝન કર્યું, 1% ટેક્સ કાપવાનો, TDS કાપવાનો. એટલે એને હવે ચેનલાઇઝ થશે. એ ટ્રાન્ઝેક્શન આવકવેરાના દાયરામાં આવશે અને એનો કોઈ પણ પ્રકારનો લોસ તમને બાદ નહીં મળે. એ તમે કોઈને ગિફ્ટ પણ આપી શકશો. તમે કોઈને ગિફ્ટ આપશો તો એ ગિફ્ટ જેને મળશે ડિજિટલ કરન્સી એના હાથમાં ટેક્સ આવશે. એટલે આ બધા 4-5 પ્રોવિઝન આખા વાંચીએ તો ખૂબ વેલકમ પ્રોવિઝન છે. એમાંથી ઘણા બધા વેચાણકારોના મૂંઝવતા પ્રશ્નોના જવાબ મળી શકે છે. આઈ થિંક ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ગવર્મેન્ટ એક શબ્દ વચ્ચે બજેટમાં આવેલું કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. ધ ગવર્મેન્ટ હેઝ ડન અ લોટ, ઇઝ ગોઈંગ ટુ ડુ લોટ ઓફ થિંગ્સ ફોર ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. ઘણા જૂના કાયદાઓ જે છે, ઓલ્ડ એક્ટ્સ છે, જે એ બધા જ નીકળી જશે. ગવર્મેન્ટની જે પ્રોસિજર છે, નવી પ્રક્રિયાઓ છે, નવી કંપની ફોર્મેશનની, જે નવી કંપનીઓને પ્રોત્સાહન આપવાની 15% ટેક્સવાળી, એ બધી વસ્તુઓ પર પણ ગવર્મેન્ટે ખૂબ જોર આપેલો છે. અને મને લાગે છે એને લીધે ડેફિનેટલી ઇકોનોમી, દેશની ઇકોનોમીને એક રાઇટ ડાયરેક્શન મળશે. The message to the Vadodara
ઇન એન્ડ અરાઉન્ડ બરોડા સિટી અબાઉટ ધ બજેટ, જેમ અભિષેકભાઈએ કીધું કે ઇન બિટવીન ધ લાઇન્સ આપણે આખું બજેટ વાંચવું પડે, એના પ્રોવિઝન્સ વાંચવા પડે અને પછી જ નક્કી કરી શકાય કે આ બજેટ કઈ દિશામાં જઈ રહ્યું છે. એક વસ્તુ નક્કી છે કે એની જે પોલિસી મેટર્સ જે છે એ પોલિસી મેટર્સમાં પાછલા અનુભવ પ્રમાણે ચોક્કસ ડેફિનેટલી આ બજેટ બહુ સારું પુરવાર થશે ઇકોનોમિકલી રીતે, અને દેશનું અર્થતંત્ર ખૂબ જ સારી દિશામાં જશે એવું ચોક્કસ માનવું છે. હું અહીં એક પોઈન્ટ ટચઅપ કરી લેવા માગું છું કે ઇન બિટવીન ધ લાઇન્સ જે છે એમાં ખાસ ચેરિટેબલ ટ્રસ્ટો, જે સખાવતી ટ્રસ્ટો જે CSR ફંડ્સ મેળવે છે, એમના માટે 2-3 સેક્શનમાં બહુ ઇમ્પોર્ટન્ટ ચેન્જ કર્યા છે. એ ચેન્જ ખાસ બધા ટ્રસ્ટોના ટ્રસ્ટીઓએ ધ્યાન રાખવા જેવા છે. અધરવાઇઝ જો એ ચેરિટેબલ ટ્રસ્ટો જો કોઈ એક્ટિવિટીમાં કે કોઈ કોમર્શિયલ એક્ટિવિટીમાં કે કોઈ બીજી રીતે જો કોઈ વાયોલેશન કરશે તો એમના સ્ટ્રિક્ટલી એ ટેક્સ એક્ઝમ્પશન્સ એમના દૂર થશે એવું નવા પ્રોવિઝન્સ સેક્શન 11, 12 અને 13માં. હું બહુ ડિટેલમાં વાત નહીં કરું, પરંતુ જ્યારે બજેટનું એનાલિસિસ ક્લોઝ ટુ ક્લોઝ થશે ત્યારે ચોક્કસ આ વસ્તુને ધ્યાન રાખવી પડશે. એટલે વન મેસેજ ઇઝ વેરી ક્લિયર કે આ નાના પ્રધાને જે બજેટ રજૂ કર્યું છે એ ખૂબ જ વેગવંતું આ ઇકોનોમીને વેગવંતું બનશે, એમાં કોઈ શંકા નથી. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પોલિસીસ છે ત્યાં સુધી તો એ બહુ સરસ જ દેશનું અર્થતંત્ર રહેવાનું છે. અને નાના કરદાતાઓ કે નાના મધ્યમ વર્ગના કર્મચારીઓ હોય કે પછીથી ફેમિલી હોય, એમને પણ આ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ બજેટ ચોક્કસ બેનિફિટ કરે છે. મેઇન વસ્તુ એ છે કે કોઈ પણ જગ્યાએ નવો ટેક્સ નથી નાખ્યો, કોઈ પણ જગ્યાએ નવું તમારા પેકેટમાંથી કઈ વસ્તુ લીધી નથી, તેમ છતાં પણ આટલા બધા ડેવલપમેન્ટમાં એક્સપેન્ડિચર બજેટમાં પ્રોવિઝન કર્યા છે. અને એનું મુખ્ય કારણ એ છે કે પીપલ આર ઓનેસ્ટલી એક્સેપ્ટેડ GST, અને GSTનું કલેક્શન આજે વર્લ્ડ આઈ મીન 2017થી જ્યારથી આવ્યું છે ત્યારથી હાઈએસ્ટ કલેક્શન જૂન 22માં થયું, જાન્યુઆરી 22માં થયું છે. એ સેલ્યુટ ટુ ધ ઓનેસ્ટ ટેક્સ પેયર્સ ઓફ ઇન્ડિયા. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપ સૌનો અમારી સાથે જોડાવા Thank માટે. તમામ એક્સપર્ટ અત્યારે અમારી સાથે જોડાયા હતા. જણાવવું જ છે કે તેમનું કે જે બજેટ છે ખૂબ જ સારું છે અને તેનું ઇમ્પ્લિમેન્ટેશન પણ ખૂબ જ સારી રીતે થશે. અને કહી શકાય જે નાના ઘણા બધા સવારથી જ કોમેન્ટો આવી રહી છે કે નાના લોકો છે, મધ્યમ વર્ગીય જે લોકો છે, કર્મચારી જે વર્ગ છે, તેઓને એવું લાગી રહ્યું છે કે તેમના માટે કંઈ નથી, પરંતુ ઘણા બધા અત્યારે કહી શકાય સેક્ટરને લઈને આવરી લેવામાં આવ્યા છે. ને આગામી સમયમાં વિકાસના જે કાર્યો આપણે દરેક વખતે કહેતા હોઈએ છીએ, આ એક શબ્દ છે, તો તેને લઈને પણ ઘણી બધી અત્યારે કહી શકાય કે તેમના દ્વારા બજેટમાં જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં આ બધા જ જે કાર્યો છે તે પૂર્ણ કરવામાં આવશે. આશા રાખું છું કે આ તમામ કાર્યો પૂર્ણ થાય. ખૂબ ખૂબ આભાર આપ સૌનો અમારી સાથે જોડાવા માટે. કેમેરા પર્સન ગૌતમ સોનુને સાથે મનીષા મહતો, સ્પાર્ક ટુડે ન્યૂઝ.